નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે અજય બલદાણિયા। આજે આપણે અજય બલદાણિયા YouTube ચેનલ ઉપર નવનીત અસાઇનમેન્ટ નું સોલ્યુશન ધોરણ 9 માટેનું આપણે મૂકીએ છીએ। રેડી? તો આજે આપણે વિભાગ A મૂકી દીધેલો છે, ત્યારબાદ વિભાગ B ની અંદર પ્રકરણ નંબર 2 આપણે આજે જોવાનું છે। તો પ્રકરણ નંબર 2 માટે રકમ હું લખું છું। પહેલી રકમ p of x is equal to x plus 3x નો સ્ક્વેર માઈનસ 1 અને g of x is equal to 1 plus x। તો p of x વડે g of x ને મતલબ p of x ને g of x વડે ભાંગતા કેટલી શેષ મળે, ભાગફળ શું મળે એ આપણે જોવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આની અંદર તમારે q of x ને એ બધી વસ્તુ શોધવાની છે। તો ભાગાકાર આપણે લઈએ તો અહીંયા આવશે આ પેલા રકમ જે તમને આપેલી છે એને પદને ઘાત અનુસાર આપણે ગોઠવી દેવાની। આમાં સૌથી મોટી ઘાત છે 2 એટલે 3x ની 2 ઘાત પ્લસ x માઈનસ 1 ગોઠવી દીધી। ત્યારબાદ આને પણ આપણે ગોઠવી દઈએ એટલે x પ્લસ 1। હવે અહીંયા 3x નો સ્ક્વેર છે એનો આપણે લોપ કરવો છે। તો 3x નો સ્ક્વેર નો લોપ કરવા માટે આને આપણે કેટલા વડે ગુણવું પડે એવું મતલબમાં તમને અઘરું લાગતું હોય, જેને ન આવડતું હોય એ વિદ્યાર્થીઓ આ જે ભાગાકારની અંદરની રકમ છે 3x નો સ્ક્વેર છેદમાં અહીંયા જે રકમ છે એનો પ્રથમ ભાગ x લઈ લેવાનો। ત્યારબાદ બેયને ઉડાડો તો અહીંયા થઈ ગયા 3x। તો અહીંયા તમારે 3x વડે આને ગુણવું પડે આ રકમને। તો અહીંયા 3x વડે ગુણો તો 3x નો સ્ક્વેર પ્લસ 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 એટલે અહીંયા થઈ ગયો 3x માઈનસ માઈનસ અહીંયા ભાગ ઉડી જશે। રેડી? અને આ ભાગમાંથી મતલબમાં હવે આ મધ્યમની નિશાની ધ્યાનમાં લેવાની નથી, ઉપરની અને નીચેની નિશાની ધ્યાન લઈ તો અહીંયા સમાન નિશાની નથી, વિરુદ્ધ નિશાની। વિરુદ્ધ નિશાની તો બાદ બાકી આવે તો 3x માંથી x જાય એટલે વધે 2x માઈનસ મોટા પદની નિશાની માઈનસ 1। તે જ પ્રમાણે આ રકમનો પહેલો ભાગ લઈ લ્યો તો માઈનસ 2x છે અને આપેલી રકમનો જેના વડે ભાગાકાર કરવાનો છે એનો પહેલો ભાગ માત્ર x છે। તો x ઉડી જાય તો અહીંયા વધ્યું -2। તો હવે -2 વડે તમારે ગુણવું પડે। એટલે વિદ્યાર્થીને આ જ પ્રોબ્લેમ હોય કે કેના વડે ગુણવું પડે એ પોતાને ખબર જ ન હોય। તો હવે થઈ ગયું -2x અને -1 રેડી સોરી -2 આનો ગુણાકાર આની અંદર થયો તો કે 2 કા 2 x માઈનસ છે એટલે માઈનસ પરિવાર પ્લસ માઈનસ માઈનસ અને 2 કા 2। હવે અહીં નીચે નિશાની પ્લસ અને અહીંયા પ્લસ થઈ ગઈ, આ બે ભાગ ઉડી ગયા। પ્લસ માઈનસ માઈનસ એટલે કે વિરુદ્ધ નિશાની તો બાદબાકી થાય। તો 2 માંથી 1 જાય એટલે વધે 1 મોટા પદની નિશાની એટલે એને પ્લસ રાખવાનું। તો અહીંયા તમને ભાગફળ બહુપદી એટલે કે q of x કેટલું મળે છે તો કે 3x - 2 મળે છે અને શેષ પદ બહુપદી એટલે r of x is equal to કેટલા મળે છે 1 મળે છે। આ રીતે મતલબમાં એ દાખલો તમે આરામથી કમ્પ્લીટ કરી શકો। એની પછીનો દાખલો તમને અહીંયા લોકોને આપેલો છે તો કે એની પછીનો દાખલો આપેલો છે કે વડે ભાંગતા શેષ મેળવવાની છે। તો એ પણ સેમ બેઠી રીત થશે। બીજો દાખલો, બીજા દાખલાની અંદર તમને લોકોને p of x બરાબર તમને આપી દેવામાં આવેલા છે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 અને g of x is equal to આપણને આપેલા છે x પ્લસ 1 આપેલા છે। તો કે પહેલા આપણે જોઈ લેશું x નો ઘન વાળું છે, x નો સ્ક્વેર વાળું, x વાળું અને અચળ પદ તમને આપેલું જ છે। તો આનો આપણે ભાગાકાર કરીને શેષ શોધવાની છે એટલે આપણે ભાગાકારની પ્રક્રિયા કરીએ। તો કે x નો ઘન પ્લસ 3x નો સ્ક્વેર પ્લસ 3x પ્લસ 1 અહીંયા આવશે x પ્લસ 1। રેડી? હવે આપણે આની અંદર ક્રિયા શરૂ કરીએ તો કે અહીંયા x નો ઘન આપેલો છે, આપેલી બહુપદીની અંદર પ્રથમ પદ જો તો કે x નો ઘન રેડી અને જેના વડે ભાગાકાર કરવાનો છે એની પ્રથમ ઈ બહુપદીનો પ્રથમ પદ જો તો કે x એને ભાંગવાનું। તો કે અહીંયા 3 ઘાત છે, અહીંયા 1 ઘાત છે, ઉડી ગયું તો કેટલી ઘાત વધશે 2 ઘાત વાળો વધશે એટલે x નો સ્ક્વેર વડે એને આપણે ગુણવાનું। એકદમ સિમ્પલ છે। આનું પહેલું પદ લઈ લેવાનું અને આનું પહેલું પદ બેયનો ભાગાકાર કરી નાખવાનો, ભાગ ઉડાડતા જે વધે એ આપણે વડે ગુણવાનું। તો કે x નો સ્ક્વેર ને x નો ગુણાકાર થાય તો x નો ઘન, આ બંનેનો ગુણાકાર એનો જવાબ તમારે અહીંયા લખવાનો છે। બે પદ હોય તો બે
પદ બનશે. 3 પદ હોય તો 3 પદનો જવાબ બનશે. હવે પ્લસ પ્લસ એટલે કે સમાન નિશાની એટલે સરવાળો. હવે 1 નો ગુણાકાર x નો સ્ક્વેર, એક સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો તે ખુદ પોતે સંખ્યા મળે એટલે કે x નો સ્ક્વેર થઈ ગયો. નીચે માઈનસ માઈનસ, ઉપર પ્લસ છે તો નીચે માઈનસ. આ બે પદ ઉડી ગયા. રેડી? હવે 3 ની નિશાની આગળની છે પ્લસ અને x નો સ્ક્વેર ની આગળની નિશાની માઈનસ, ધ્યાનમાં લેવાની. રેડી? તો વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થાય. બાદબાકી થાય એટલે 3 માંથી 1x નો સ્ક્વેર બાદ થઈ જાય એટલે વધે 2x નો સ્ક્વેર. મોટા પદની નિશાની એટલે પ્લસ આવશે. ઉપરથી ઉતાર્યા 3x. થઈ ગયું? હવે આ બહુપદીનું પહેલું પદ લઈ લ્યો તો કે 2x નો સ્ક્વેર. આ બહુપદીનું પહેલું પદ કયું છે તો કે x. ભાગ ઉડાડો તો x ઉડી ગયા તો અહીંયા વધ્યા 2x. તો અહીંયા કેવા 2x છે? પ્લસ છે. તો આપણે લખી નાખવાનું પ્લસ 2x વડે આપણે એને ગુણવું પડે. રેડી? તો પ્લસ 2x વડે આપણે એને ગુણવું પડે. તો અહીંયા થઈ ગયો 2x નો સ્ક્વેર અને પ્લસ 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 2x માઈનસ માઈનસ. પ્લસ હોય તો માઈનસ, પ્લસ હોય તો માઈનસ અને માઈનસ હોય તો પ્લસ. અહીંયા બે પદ ઉડી ગયા. રેડી? ઉપરનું પદ પ્લસ છે અને આ પદ માઈનસ છે, વિરુદ્ધ પદ થયા અને સમાન છે એટલા માટે ઉડી ગયા. ત્યારબાદ 3x અને 2x તો કે 3x ની આગળની નિશાની પ્લસ છે અને 2x ની આગળની નિશાની માઈનસ, ધ્યાનમાં લેવાની છે. તો વિરુદ્ધ નિશાની હોવાથી બાદબાકી થાય તો 3x માંથી 2x બાદ થાય તો x વધે. મોટા પદની નિશાની એટલે પ્લસ આવશે. પ્લસ 1 આપણે હવે ઉતાર્યો તો પ્લસ 1 ઉતાર્યો. હવે આનું પહેલું પદ x અને આનું પહેલું પદ x. x ઉડી જાય તો વધે 1. તો આપણે 1 વડે ગુણવું પડે, પ્લસ 1 વડે ગુણીએ તો કે x + 1 માઈનસ માઈનસ, ભાગ ઉડી ગયા તો અહીંયા તમને 0 જવાબ મળે છે. તો આને તમને જે શોધવાનું કીધું હોય, શેષ શોધવાની કીધી છે તો શેષ તમને 0 મળે છે. એટલે તમારે નીચે લખી નાખવાનું કે શેષ 0 મળે છે. આ રીતે. ત્યારબાદનો ત્રીજો નંબરનો દાખલો તમને લોકોને આપેલો છે તો કે ત્રીજા નંબરના દાખલાની અંદર તમારે a વડે ભાંગવાનું છે. હવે એની અંદર આપણે કામ કરીએ તો કે a વડે ભાંગવાનું છે એટલે રકમ આપણી થોડીક મોટી થશે. એની પહેલા આપણે લોકો ચોથા નંબરનો દાખલો આપણે જોઈ લઈએ તો કે ચોથા નંબરના દાખલાની અંદર તમારે લોકોએ કરવાનું શું છે તો કે x નો ઘન પ્લસ 13x નો સ્ક્વેર પ્લસ ax પ્લસ 35 નો એક અવયવ x + 5 છે તો a શોધો. તો એની કિંમત શોધો. રેડી? તો આ પ્રમાણેની રકમ તમને આપેલી છે. તો અવયવ જ્યારે તમને બતાવેલો હોય તો અવયવને તમારે લોકોએ 0 સાથે સરખાવી દેવાનો. તો અવયવને આપણે 0 સાથે સરખાવીએ એટલે x + 5 = 0. તો x બરાબર 5 પેલી બાજુ જાય તો -5 એટલે x બરાબર તમને મળી ગયા -5. હવે આ -5 છે એની કિંમત તમારે આપેલી બહુપદીની અંદર મૂકવાની. તો હાલો આપેલી બહુપદીની અંદર આપણે આ કિંમત મૂકીએ તો કે p of x = x નો ઘન પ્લસ 13x નો સ્ક્વેર પ્લસ ax પ્લસ 35. અહીંયા x બરાબર -5 લેતા. હવે આપણે જ્યાં x દેખાય છે ત્યાં આપણે -5 મૂકી દઈએ તો કે -5 નો ઘન પ્લસ 13 -5 નો સ્ક્વેર a -5 પ્લસ તમારા કેટલા થઈ ગયા 35. હવે આનો અવયવ હોય તો p of i નું 0 થઈ ગયું, -5 એનું 0 થાય. તો કે જ્યારે આવી રીતે બહુપદી મૂકવામાં આવે તો બરાબર 0 થઈ જાય. તો હવે આપણે અહીંયા -5 નો ઘન કરીએ તો -5 નો ઘન ઋણ સંખ્યાનો ઘન કરવામાં આવે તો ઋણ જ સંખ્યા તમને મળે. મતલબ એનો ઘન થઈ જાય પણ ઋણમાં મળે. તો કે 5 નો ઘન કેટલો થશે 125 પણ કેવો આવશે -125 પ્લસ 13 કૌંસની અંદર 5 નો વર્ગ તો કે અહીંયા થઈ ગયા તમારા 25 માઈનસ 5 અને પ્લસ કેટલા થઈ ગયા 35. રેડી? હવે તમે લોકો -5 છે આ બાજુ આવે તો અહીંયા થઈ ગયા +5. રેડી? હવે આપણે આ બંનેનો ગુણાકાર કરવો પડશે. તો કે ગુણાકાર કરવા માટે 250 અને 25 તેરી 75 ગુણાઈ ગયા 5 7 5 12 નો બગડો વિધા પડી 1 ને 3 325 થયા. તો +325
325 પ્લસ 35 અને માઈનસ 125. આ બંનેનો સરવાળો કરો. 5 ને 5 10 નો 0, વિધા પડી 1, 3 ને 3 6 અને 3 360 માઈનસ 125. 10 માંથી 5 જાય એટલે 5 વધે, 5 માંથી 2 જાય એટલે 3 આવશે. રેડી? અને 3 માંથી 1 જાય એટલે 2. 235 ભાગ્યા 5. તો હવે 235 ભાગ્યા આપણે 5 કરવાના છે. તો આપણે વધારાનો ભાગ ભૂસી નાખીએ એટલે આપણે રફકામ કમણ ખબર પડે. તો કે 235 ભાગ્યા આપણે કરવાનું છે 5. રેડી? તો 5 ચોક 20. કેટલા વિધા? 3. અને અહીંયા 5 5 ઉતાર્યા. હવે 7 પંચા 35 એટલે આપણને a બરાબર 47 આન્સર મળે છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને નવનીત અસાઇનમેન્ટ ની અંદરથી જો એક્ઝામમાં તમને મતલબ વાર્ષિક એક્ઝામ છે એની અંદર ફરજિયાત આ દાખલો કમ્પ્લીટ કરીને જજો. આ ટાઈપનો દાખલો તમને પૂછવાની શક્યતા 100% વધારે છે. એટલે અવયવ આપેલો હોય તો x + 5 અથવા x - 5 ગમે તે રકમ હોય એને 0 સાથે સરખાઈ દેવાની અને x ને કરતા બનાવી લેવાનો. એની કિંમત તમારે આપેલી બહુપદીની અંદર મૂકી દેવાની. આપેલી બહુપદીની અંદર મૂકશો અને થોડું ઘન, રેડી, ઋણ સંખ્યાના ઘન અને વર્ગ આટલું તમને આવડતું હોય તો તમારો દાખલો આરામથી તમે આખો કમ્પ્લીટ કરી શકશો. થેન્ક યુ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, ત્રીજા નંબરનો દાખલો. ત્રીજા નંબરના દાખલાની અંદર પણ તમારે એ જ કામ કરવાનું છે. x નો ઘન માઈનસ ax નો સ્ક્વેર પ્લસ 6x માઈનસ a ને x માઈનસ a વડે ભાંગતા શેષ મેળવો. તો આ પ્રકારના દાખલાની અંદર પણ તમારે ભાગાકાર જ કરવાનો છે. આથી આપણે ભાગાકારની ક્રિયા કરીએ તો કે આ રકમ લખીએ x નો ઘન માઈનસ ax નો સ્ક્વેર પ્લસ 6x માઈનસ a. રેડી? x માઈનસ a વડે એને ભાંગવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આને જરા ધ્યાન આપીએ. મેં તમને પહેલા જ બતાવ્યું કે આપેલી તમને બે બહુપદી હોય એની અંદર પ્રથમ અહીંયા પદ છે x નો ઘન છે. રેડી? અને જેના વડે આપણે ભાંગવાનું છે એ x છે, એનું પ્રથમ પદ x છે. રેડી? તો આના ભાગ ઉડાડીએ તો અહીંયા થઈ ગયું x ગુણ્યા x ગુણ્યા x. 3 વખત x આવશે, છેદમાં આવશે x. તો કે x ઉડી ગયા એટલે અહીંયા 2 વખત x વિધા. તો x ના સ્ક્વેર વડે તમારે ગુણવું પડે. રેડી? તો x ના સ્ક્વેર વડે આપણે આ રકમને ગુણશું તો x નો ઘન પ્લસ માઈનસ માઈનસ ax નો સ્ક્વેર થઈ ગયો. નીચે પ્લસ, અહીંયા માઈનસ. આ બંને ભાગ ઉડી જશે. રેડી? હવે અહીંયા પણ એ જ રીતે કામ થશે. માઈનસ ax નો સ્ક્વેર અને અહીંયા પ્લસ ax નો સ્ક્વેર છે એટલે આ ભાગ પણ ઉડી જશે. તો વધ્યા કેટલા આપણે? 6x માઈનસ a. આ પદ વધ્યું 6x માઈનસ a. તો કે હવે વિદ્યાર્થી મિત્રો, આનું પહેલું પદ કયું છે તો કે 6x. આનું પહેલું પદ કયું છે તો કે માત્ર x. x ઉડી જાય તો કેટલા વધ્યા? 6. તો આપણે 6 વડે ગુણવું પડે અને 6 ની આગળની નિશાની જો કેવી છે તો કે માઈનસ સિવાય એટલે કે પ્લસ હોય. તો અહીંયા આપણે પ્લસ લખી નાખવાના. તો હાલો આપણે ગુણીએ તો 6x માઈનસ 6a. નીચે પ્લસ આવશે, અહીંયા માઈનસ. આ બે ભાગ ઉડી ગયા. આમાંથી આ બાદ થાય એટલે 5a વધે. એટલે આના ઉપરથી આપણને શેષ 5a મળે છે. હા, ઓકે. આપણે આના ઉપરથી શેષ જે મળી છે એ 5a આપણને પ્રાપ્ત થાય છે. એટલે આપણે લખી નાખવાનું કે આમ શેષ 5a મળે. રેડી? આ રીતે વિદ્યાર્થી મિત્રો કમ્પ્લીટ થાય. ત્યાર પછીના દાખલાની અંદર x નો ઘન પ્લસ x નો સ્ક્વેર માઈનસ 26x પ્લસ 24 નો x માઈનસ 6 વડે ભાંગતા મળતી શેષ તમારે શોધવાની છે. તો એની અંદર પણ વિદ્યાર્થી મિત્રો આપણે કામ કરીએ તો x નો ઘન પ્લસ x નો સ્ક્વેર માઈનસ 26x પ્લસ 24. હવે એને આપણે x માઈનસ 6 વડે ભાંગવાનું છે. તો આપેલી બહુપદીનો પહેલું પદ જોવો તો કે x નો ઘન છેદમાં જેના વડે ભાંગવાનું છે એનો પહેલું પદ જોવો તો કે x. ભાગ ઉડાડતા આપણને કેટલા મળશે? x નો સ્ક્વેર વડે ગુણવાનું છે. તો x ના સ્ક્વેર વડે આપણે ગુણીએ તો x ના સ્ક્વેર વડે x ને ગુણતા x નો ઘન થયો પ્લસ માઈનસ માઈનસ 6x નો સ્ક્વેર. હવે માઈનસ ઉપર પ્લસ છે એટલે માઈનસ, માઈનસ છે તો અહીંયા પ્લસ. આ બે ભાગ ઉડી ગયા. રેડી? તો આપણને કમ્પલ્સરી મળ્યો કેટલા મળશે તો કે 6x નો સ્ક્વેર ની નિશાની લેવાની પ્લસ, નીચેની નિશાની ધ્યાનમાં લેવાની, ઉપરની નિશાની પછી ધ્યાનમાં લેવાની નથી. અને x ના સ્ક્વેર ની નિશાની છે પ્લસ. તો કે પ્લસ પ્લસ તો કે સમાન નિશાની એટલે સરવાળો થશે 7x નો સ્ક્વેર
મોટા પદની નિશાની એટલે પ્લસ થઈ ગયું -26x. હવે આની અંદર જો આનું પહેલું પદ કયું આપેલું છે 7x². આનું પહેલું પદ કેટલું છે x, તો કે ભાગ્યા x. હવે અહીંયા x ઉડી જાય તો 1x વધ્યો એટલે 7x તમારો જવાબ આવે. તો +7x છે એટલે તમારે ડાયરેક્ટ લખી નાખવાનું +7x વડે આપણે ગુણવું પડે. તો +7x વડે ગુણીએ એટલે 7x² પ્લસ માઈનસ માઈનસ 6 6 36 ને 6 7 42 તો કે અહીંયા આવશે 42x નીચે પ્લસ અને માઈનસ આ બે ભાગ ઉડી ગયા. ત્યારબાદ વિરુદ્ધ નિશાની એટલે બાદ બાકી થાય તો કે 12 માંથી 6 જાય એટલે વધે 6, 3 માંથી 2 જાય એટલે વધે 1 તો કે 16x પ્લસ 16x અને ઉપરથી ઉતાર્યા 24. તો ફરીવાર વિદ્યાર્થી મિત્રો 16x ના છેદમાં x x ઉડી ગયા કેટલા અંશ રહ્યો 16. તો 16 વડે આપણે ગુણવું પડે તો +16 લખીએ ઉપર તો અહીંયા થઈ ગયા 16x. હવે 16 96 તો કે પ્લસ માઈનસ માઈનસ -96 છેદમાં તો આપણે પ્લસ આવશે અહીંયા માઈનસ આ બે ભાગ ઉડી ગયા. 96 પ્લસ છે અને 24 પણ પ્લસ લેવાના. નીચેની નિશાની ધ્યાનમાં લેવાની છે. હજી કહું છું એમાં ધ્યાન આપજો ખાસ અગત્યનું છે. 96 અને 24 0 1 રેડી અને અહીંયા થઈ ગયા 9 2 એટલે 10 ને 11 અને 12 એટલે કે 120 તમને પ્રાપ્ત થાય છે. તો આમ શેષ 120 મળે છે. ત્યારબાદ ઓલી વિદ્યાર્થી મિત્રો અવયવ પાડવાની જે રીત લખેલી છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. 16 ના તમારે ભાગલા પાડવાના છે. ખાસ કરીને ધ્યાન આપજો. આ જે બહુપદી આપેલી છે એના માટે તમારે શીખી લ્યો કે x² + bx + c = 0. અહીંયા તમારે a અને c આ બંનેનો ગુણાકાર કરવાનો છે. તો અહીંયા પણ એ જ રીતે છે. a = 1 આપેલું છે અને c = 16 આપેલા છે. તો 1 × 16 = અહીંયા આવશે 16. રેડી? ત્યારબાદ આપણે બેનો ગુણાકાર કરી નાખ્યો 16 × 16. ઓકે. હવે આપણે એના માટે કામ કરશું આગળ. તો કે એવા ભાગ પાડો 16 ના કે જેથી એ બે ભાગલાનો સરવાળો કરવામાં આવે તો 10x મળે. તો એવા બે ભાગલા પડે એટલે આપણે 16 ના ઘડિયાને અંદર લખી નાખીએ કે ભાઈ 16 નો ઘડિયો ક્યારે ક્યારે આવે છે. તો કે 16 × 16 ચોકે ચોકે 16 8 દુ 16. રેડી? આવી રીતે મતલબમાં ભાગ લખી નાખ્યા. હવે આપેલા ગુણાકાર જે આપણે કરેલો છે a × c નો ગુણાકાર એ તમને કેવો મળ્યો છે ધન. તો ગુણાકાર જો તમને ધન મેળવવો હોય તો આપેલા ભાગલાઓનો સરવાળો કરવાનો. 4 + 4 કરો તો 8 થાય એ ભાગ નહીં ચાલે. 17 થાય એ પણ નહીં ચાલે. 8 ને 2 10 તો કે આ ભાગ એક આપણે ચાલશે. તો કે 8 × 2 = 16 અને 8 + 2 = કેટલા થઈ ગયા 10. એની અંદર આપણે ભાગ મૂકીએ તો કે x² + 8x + 2x + 16. આમાંથી કોમન કાઢવાનું. આમાંથી કોમન નીકળશે એટલે x કોમન નીકળતા x + 8 + 2 કૌંસની અંદર x + 8 તો કે અહીંયા થઈ ગયા x + 2 અને x + 8. આટલી બાબત તમારી કમ્પ્લીટ થાય છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અંદરના જે એક્ઝામ્પલ આપેલા છે એમાં અવયવ પાડવાનો બીજો પણ એક દાખલો લીધેલો છે. હું અહીંયા જગ્યા છે એટલા માટે લઈ લઉં જેથી તમને થોડુંક વ્યવસ્થિત થઈ જાય. તો એના માટે તમને લોકોને એક અવયવ પાડવાનો બીજો વિસ્તરણ કરવાનો છે. 8મો દાખલો. તો કે 8મા દાખલાની અંદર તમને એવું કીધું છે 3x + 5 આખાનો સ્ક્વેર નું વિસ્તરણ કરો. વિસ્તરણ કરો આ રીતેની બાબત તમને બતાવવામાં આવેલી છે. તો વિદ્યાર્થી મિત્રો આના માટેનું સૂત્ર છે સ્પેશિયલ વિસ્તરણ માટેનું કે a + b નો હોલ સ્ક્વેર બરાબર a² + 2ab + b નો સ્ક્વેર. આ પ્રકારનું સૂત્ર છે. શું આવશે a + b નો હોલ સ્ક્વેર = a² + 2ab + b નો સ્ક્વેર. તો કે આ જે પદ આપેલું છે આ 3x છે અને a લઈ લ્યો અને 5 છે અને b લઈ લ્યો. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો 3x + 5 નો આખાનો વર્ગ તો અહીંયા થઈ જાય પહેલાનો વર્ગ + 2 કૌંસ પ્લસ કૌંસનો સ્ક્વેર. હવે આમાં કિંમત આપણે મૂકવાની છે તો કે અહીંયા આવશે 3x 5 અને 5. હાલો 3 નો વર્ગ થઈ જશે 9 પછી x નો સ્ક્વેર થશે પ્લસ 3 દુ 6 6 પંચા ને 30x પ્લસ 5 નો વર્ગ કેટલો થઈ જશે 25. એટલે આનું આપણે વિસ્તરણ કરી ચૂક્યા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો દાખલો આપેલો છે 10મો દાખલો પણ આ રીતનો જ છે એટલે હું એક રીત બેહાડી દઉં. છઠ્ઠા દાખલાની રીત છે એ પ્રકારની જ રીત છે.
તો કે 10મા દાખલાની રીત પ્રમાણે આપણે કામ કરીએ તો કે એની અંદર છે 6x નો સ્ક્વેર પ્લસ 7x માઈનસ 20 બરાબર તમારે અવયવ પાડવાના છે. તો કે બરાબર આપણે 0 લઈ લઈએ. અવયવ કે જ્યારે શૂન્ય શોધવાના હોય ત્યારે બરાબર તમે 0 લઈ શકો. હવે વિદ્યાર્થી મિત્રો આની અંદર તમારા લોકોએ ભાગલા પાડવાના છે એટલે -20 ગુણ્યા 6 બરાબર આવશે માઈનસ કેટલા થાય છે જોઈ લઈએ 6 0 0 6 દુ 12 એટલે -120 થયા. હવે -120 થયા. હવે -120 છે તો આપણે એના ભાગલા પાડવાના કે કેટલા એના ભાગલા પડે 120 ના. તો આપણે 120 ના પેલા ભાગલા લઈ લઈએ. 120 ના આપણે ભાગલા લેશું તો 2 વડે 60, 2 વડે 30, 2 વડે 15, 2 વડે સોરી 2 વડે નહીં ચાલે 3 વડે 5 અને 5 1. તો કે વિદ્યાર્થી મિત્રો અહીંયા 120 ના ભાગલા છે 60 દુ 120, 30 દુ સોરી 30 ચોક 120, 15 18 120. 15 માંથી 8 બાદ થાય તો તમને 7 મળી જાય છે એટલે ઈ ભાગ આપણે લઈ લઈએ 15 ગુણ્યા 8 બરાબર 120. પાડવામાં આવેલા ભાગલા મધ્યમ પદ કરતા મોટા હોય તો મધ્યમ પદની નિશાની મોટા ભાગને લગાડવી એટલે મોટો ભાગ 15 છે એટલે ઈ માઈનસ થઈ ગયો. તો કે 6x નો સ્ક્વેર માઈનસ 15x પ્લસ 8x માઈનસ 20 આ રીતેનો થઈ ગયો. આ બેમાંથી કોમન અને આ બેમાંથી કોમન તો કે અહીંથી આપણે કોમન કાઢશું તો આઈ થિંક 3 કોમન નીકળે તો 3x કોમન તો અહીંયા વધ્યા x માઈનસ 5. આ બેઠે બેઠો કૌંસ પાછળ લખી નાખવાનો x માઈનસ 5 રેડી સોરી 2x માઈનસ 5 2x માઈનસ 5. હવે આની અંદરથી માઈનસ માઈનસ છે એટલે અહીંયા પ્લસ થઈ જશે રેડી 5 ચોક 4 કોમન નીકળ્યા છે 5 ચોક 20 થાય એટલા માટે તો કે અહીંયા અવયવ પડી ગયા 3x 4 અને બીજો એક અવયવ પડ્યો 2x 5 અવયવ પડે છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને લોકોને માટે અવયવ પડવાનો છે 9મો દાખલો તમને જે આપેલો છે એ 9મા દાખલા માટેનું આપણે કામ કરી નાખીએ. તો કે 9મા દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારા લોકોએ અવયવ પાડવાના છે જેની અંદર હવે તમને દ્વિઘાતી બહુપદી નથી આપેલી તમને ત્રિઘાતી બહુપદી આપેલી છે 3x નો ઘન પ્લસ 8x નો સ્ક્વેર પ્લસ 9x માઈનસ 18 તો અવયવ પાડો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા બે શરત લાગુ પડવી પડે તો તમારું કામ થશે. આપેલી બહુપદીને તમારે લખીએ આપણે ખ્યાલ આવશે. આપેલી બહુપદીને ax નો ઘન પ્લસ bx નો સ્ક્વેર cx પ્લસ d બરાબર 0 સાથે સરખાવતા તો આને આપણે સરખાવશું તો a બરાબર આપણને મળી ગયા 1, b બરાબર મળી ગયા 8, c બરાબર મળી ગયા 9 અને d બરાબર આપણને મળી ગયા -18. રેડી વિદ્યાર્થી મિત્રો હવે આપેલી બહુપદીનો તમારે લોકોએ જે તમને a b અને c અને d મળ્યા છે તો હું તમને શરત બતાવી દઉં જો a + b + c + d બરાબર 0 થાય તો એનો એક અવયવ x - 1 હોય રેડી અને a + c બરાબર b + d થાય તો એનો એક અવયવ x + 1 હોય રેડી. આપણે યાદ રાખવાનું. અને 9 18 તો કે 18 - 18 એટલે આ શરત પાલન થાય છે. તો કે અહીં a + b + c + d બરાબર 0 થતું હોવાથી આપેલી બહુપદીનો એક અવયવ કયો છે તો કે x - 1 છે. થઈ ગયો. હવે x - 1 હોય તો આપણે એની અંદર હવે કામ લેવાનું શરૂઆત કરીએ તો કે ભાગાકાર કરી જેથી આપણને જે વસ્તુ મેળવવાની કીધી છે એ આપણને મળી શકે મતલબ અવયવ પાડવાના છે. તો અવયવ પાડવા માટે હવે વિદ્યાર્થી મિત્રો આપણે કંઈક આ ટાઈપનો મતલબ શેષ પ્રમેયની રીત કહેવાય આને તો એ આપણે લઈ લઈએ તો ચાલે 1 8 9 અને -18 અને અહીંયા થઈ ગયો x - 1 બરાબર 0 તો કે x બરાબર 1 અહીંયા 0 મૂકવાનો અહીંયા 0 લાવવાનો છે કોઈ સંજોગે તો એના અવયવ પડી શકે. અવયવ તો જ કહેવાય તો જ એના અવયવ તમારે પાડી શકો. તો કે હવે તમે લોકો અહીંયા
1 જે પ્લસ 1 એટલે એ 1 પ્લસ 0 એટલે 1 થશે. 1 એકા 1 અહીંયા 1 થઈ ગયું. 8 ને 1 થઈ ગયા 9. હવે 9 એકા 9 અહીંયા થઈ ગયા 18. તો કે 18 એકા 18. જો 18 માઈનસ અને પ્લસ ઉડી ગયા એટલે 0 જવાબ આવી ગયો. તો કે અહીંયા થઈ ગયો આ ચલ પદ થઈ ગયું તમારા માટે. એટલે આ તમારા માટે થઈ ગયું x વાળું અને આ તમારા માટે થઈ ગયું x ના સ્ક્વેર વાળું. રેડી? તો હવે આને આપણે અવયવ પાડી શકીએ. તો કે x નો સ્ક્વેર પ્લસ 9x પ્લસ 18 બરાબર 0. તો એના ભાગલા પાડવાના. તો આ જ રીતે મેં તમને બતાવ્યું ને 8મા દાખલામાં 10મા દાખલામાં એ જ રીતે 18 એકા 18. રેડી? 18 એકા 18. ત્યારબાદ શું કરવાનું તમારા લોકોએ? 18. તો કે હવે 18 ના એવા ભાગલા પાડો મતલબ 6 તેરી 18. તો 9 આવી જાય છે. જો 6 ને 3 નો સરવાળો કરો તો 9 આવી જાય. તો 6 પ્લસ 3 બરાબર કેટલા થઈ ગયા? 9. તો એ ભાગ આપણે અહીં લખીએ તો ડાયરેક્ટ પણ લખી શકીએ x પ્લસ 6 અને x પ્લસ 3 બરાબર 0. તો આના અવયવ આપેલી બહુપદીના અવયવ x minus 1 x plus 6 અને x plus 3 મળે છે. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ રીતે મતલબમાં તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર કરો અને જેથી બીજા વિદ્યાર્થીઓને આનો લાભ મળી શકે. રેડી? એટલે થેન્ક યુ સો મચ.